મહેસાણા તાલુકાના આંબલિયાસણ ગામમાં ગ્રામ પંચાયતની બોડી મામલે વિવાદ સામે આવ્યો છે। સરપંચ સહિત કેટલાક સભ્યોને તાત્કાલિક પદ પરથી દૂર કરી વહીવટદારને ચાર્જ સોંપવાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને અરજી કરવામાં આવી છે। અરજદારના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતમાં સભ્યોની સંખ્યા કાયદાકીય કોરમ કરતાં ઓછી થઈ ગઈ છે, જેના કારણે પંચાયતના જરૂરી નિર્ણયો લેવામાં મુશ્કેલી પડી રહી છે। સાથે જ કેટલાક સભ્યો પંચાયતની કામગીરીમાં હાજર રહેતા નથી અને ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં પણ મુશ્કેલી ઊભી થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અગાઉ પણ અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં ફરીથી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે। અરજદારે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 મુજબ યોગ્ય કાર્યવાહી કરી પંચાયતની બોડી અંગે નિર્ણય લેવા માંગ કરી છે। હવે આંબલિયાસણ ગ્રામ પંચાયતના સમગ્ર મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર। કામ કયું અને અહીંયા શા માટે આવ્યા હતા? મારું નામ ઠાકોર પિન્ટુજી ચંદુજી અને ગામ આંબલિયાસણ। અમે એ જ મુદ્દો આજે લઈને આવ્યા હતા કે અમારા ગામના અંદર જે નર્મદાનું પાણી આવે છે, જે વિસ્તાર જે જગ્યા અમે આવેલી છે અમારી ગામમાં, કે આજુબાજુના ગામ પાણી પીએ છે પણ અમારો ગામના જ પાણી પી શકતા નથી અને કહેવામાં આવે છે, અમે વારંવાર અરજી આપીએ છીએ એટલે કે થઈ જશે, પણ સરપંચ ક્યારે થઈ જશે પણ કંઈ નક્કી નથી, આજ સુધી થયું નથી, ખાલી કહેવત છે કે થઈ જશે। અને બીજો એક મુદ્દો છે કે અમારે જે ગ્રામ પંચાયતની અંદર જે ભ્રષ્ટાચારો ચાલી રહ્યા એના વિરુદ્ધમાં ગ્રામ પંચાયતની બોડીને બહિષ્કાર કરવા માટે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા। તો શું ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટાચારમાં પહેલો પ્રશ્ન એ કે ગામને જે સરકારી ગ્રાન્ટો આવે હોય એમાં પહેલો મેન ભ્રષ્ટાચાર એ હોય। પછી આ ભાઈ મંગલેશભાઈ કીધું કે પત્ની સરપંચ પતિ સિક્કા મારી પત્નીના સરકારી સિક્કાનો દુરુપયોગ કરે હોય, તો આ બાબતે મારી એવી રજૂઆત છે, ભારત સરકારને લેખિતમાં અરજી આપી છે કે આ સિક્કાનો દુરુપયોગ થતો અટકાવવા માટે જિલ્લા કલેક્ટર સાહેબ સમક્ષ સિક્કો જમા કરાવો અને આ સરપંચના પતિના ઉપર ફોજદારી દાખલ કરો, તાત્કાલિક ધોરણે સત્તા ઉપર સસ્પેન્ડ કરો। પિન્ટુજી ચંદુજી ગામ આંબલિયાસણ, અને અમે એ માગણી માટે આવ્યા છીએ કે મંગેશભાઈ કીધું અને કલ્પેશભાઈ પણ કીધું, એટલે મારી માગણી એ હતું કે અમારા ગામમાં જે નર્મદાનું જે પાણી છે એ અમારા ગામની જમીનમાં જે બહુ મોટી ટોકી વિસ્તારમાં છે, આજુબાજુનું ગામ પાણી પીવે છે પણ અમારું ગામ પાણી પી શકતું નથી અને અમે અરજી આલી લઈને થાકી ગયા। વચ્ચે કે મોટર બગડી છે, એ બગડ્યું છે, એવું બધું વાહિયાત બધી વાતો કરે પણ એ કોમ પૂરું અરજીનો નિકાલ લાવતા નહીં, એટલે એ જ માટે છે। અને બીજું કે અમારા આંબલિયાસણ ગામથી તે જે રેલવે સ્ટેશન જે રોડ જાય છે એ રોડ એટલો છે ને ખરાબ થઈ ગયો કે એ રોડ ઉપર જો આપણે કોઈ બેનની ડિલિવરી કરવી હોય તો એકન દવાખાનું આવ્યું છે આરોગ્ય કેન્દ્ર, તો પણ એ કેવી રીતના લઈ જાય, જો સાધનમાં લઈ જાય તો કોઈક દુર્ઘટના બની શકે એવો રોડ છે, તે એ પણ અમે રજૂઆત કરીને થાક્યા। અને એક બીજો મુદ્દો કે અમારે જે રેલવે સ્ટેશનનું જે ગંડારું છે ગામમાંથી કે બજારમાં જવાનું, એ 300 જેટલા વિદ્યાર્થીઓ અવર જવર કરે છે રેલ ક્રોસિંગ કરીને, તે એની પણ કોઈક જાણાય થાય એની પણ સંભાવના થઈ શકે છે, તો એનો પણ તમે નિકાલ લાવો। અને અમે તો અરજીઓ આલીને થાકી જ ગયા પણ કોઈ નિકાલ આવતો નહીં। આજે અહીંયા તાલુકા પંચાયતમાં તમે શેના માટે આવ્યા છો બધા? અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। કઈ બાબતનું? આંબલિયાસણ પંચાયત બોડી રદ કરવા બાબત। અચ્છા, કેમ? આંબલિયાસણ બોડીમાં અત્યારે સભ્યો પૂરતા છે, કોલમ કરતાં સંખ્યા ઓછી છે અને આંબલિયાસણ ગામનો વિકાસ નથી થઈ રહ્યો, એના માટે અમે કયા કયા કામોની અરજી આપેલી તમે? બધા જ કામોની આપેલી છે, અરજીઓનો નિકાલ પહેલાં તો આવતો જ નથી। બરાબર, હજી કંઈ કામ થયું જ નહીં? એક પણ કામ થતું નથી। બરાબર, આગળની ઘણી અરજીઓ આપેલી છે, ઝાડ કટિંગ છે, પાણીની છે સમસ્યા છે, નર્મદાનું પાણી નથી આવતું, બરાબર છે, ખોટી સહી સિક્કા થઈ રહ્યા છે સાહેબો, સરપંચના પતિ જે છે એ ખોટા સહી સિક્કા કરી રહ્યા છે સરપંચના સ્ટેમ્પ ઉપર। અચ્છા, એ બધા ઘણા બધી બાબતો છે જેને અત્યારે રદ કરવાની અમારી માગણી છે અને વહીવટદારશ્રીને બેહાડવાની વિનંતી કરવા છે। તમે પણ આંબલિયાસણ ગામના જ છો? આંબલિયાસણ ગામનો જ છું। તમારું શું તકલીફ? ગ્રામ પંચાયતમાં જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા એના વિરુદ્ધમાં લડત ચાલી રહી છે અને સમસ્ત આંબલિયાસણ ગ્રામજનો ભેગા થઈ અને જિલ્લાના તાલુકાના અધિકારીઓને અરજીઓ આપી આ ભ્રષ્ટાચાર બંધ કરો અને સમસ્ત બોડીનો બહિષ્કાર કરો અને આ ભ્રષ્ટાચારની પૂરેપૂરી તપાસ થાય એવી ભારત સરકાર અને રાજ્ય સરકાર જોડે મારી માગણી છે। કયા કયા કામ તમારા ગામમાં નહીં થયા? ગામમાં વિકાસના કામોની અંદર ગ્રાન્ટોની અંદર ઉભો નથી થયેલા, કોરા સ્ટેમ્પો લઈને મિલકતો વારસાઈ કરી છે, પછી બીજા ઘણા બધા પ્રશ્નો। આપનું નામ? કલ્પેશભાઈ મકવાણા। અચ્છા,
નાનભાઈનું લેવાનું.